નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં તેલીબિયા વિશે ભણેલા હતા. આપણે જોયું હતું કે ઘણા બધા તેલીબિયામાંથી તેલ નીકળે છે, પ્લસ ખાતર પણ બનતું હતું અને ઘણા પશુઓના ખોરાક તરીકે પણ વપરાશ થતો હતો. પણ તેલીબિયામાં એક વસ્તુ ઈશારી હતી કે એમાં ગુજરાતમાં પહેલો નંબર આવતો હતો ને ઘણા બધા રાજ્યોમાં તેલીબિયામાંથી તલ બધી જગ્યાએથી નીકળતા હતા. બરાબર. સૌથી પહેલાં આપણે જોયું હતું મગફળી, કે જેમાં ગુજરાતમાં પહેલો નંબર, પણ ભારત કેટલામાં નંબરમાં હતો? ભારતનો ચીન પછી બીજો નંબર હતો. બરાબર. અને આપણા ગુજરાતમાં કે ભારતમાં સિંગ તેલનો વપરાશ સૌથી વધારે જોવા મળે છે. પછી હતું તલ. તો કે તલ એટલું સરસ હતું કે તલનું વાવેતર બધા જ રાજ્યોમાં થતું હતું, એટલે બને ત્યાં સુધી આયાત નિકાસની પ્રોબ્લેમ જોવા મળતી નથી. તલમાં પણ ગુજરાત પહેલો જ નંબર ઉપર હતું. બરાબર છે. અને એમાં ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે બનાસકાંઠા. અને ભારત એટલું સારું તલનું ઉત્પાદન કરે છે કે આપણે એ નિકાસ કરીએ છીએ. એના પછી હતું સરસવ. બરાબર. તો કે સરસવનું શું છે? તો કે સેમ એઝ એ પણ ખાદ્ય પાક જ હતું અને ઔષધિ તરીકે એ સરસવનો ઉપયોગ થાય છે તેલનો. એના પછી હતું આપણું ફેવરેટ નાળિયેર. બરાબર. તો કે નાળિયેર થોડુંક વીઆઈપી હતું. કેમ કે? તો કે એને ગરમ અને ભેજવાળી આબોહવા જોતી હતી, પ્લસ ક્ષારવાળી આબોહવા પણ જોતી હતી. અને મેઇન તો નાળિયેરી કયો પાક છે? તમને 3-4 તેલીબિયા આપી દે ને એમ કે બાગાયતી પાક જણાવો. બરાબર. તો આપણે શું કરવું પડે? તો કે ગોતવું પડે કે કયું તેલીબિયા બાગાયતી પાક છે. પછી તો કે અત્યારે આપણા ભારતમાં ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીનો બહુ વધારે વપરાશ જોવા મળે છે. અને એનોમાંથી તો આપણને ખબર જ છે, આપણે માથામાં નાખવાનો કોપરેલનું તેલનો ઉપયોગ કરીએ છીએ, ખાદ્ય તરીકે પણ કરીએ છીએ અને નાળિયેરને પીવામાં પણ ઉપયોગ કરીએ છીએ. એના પછી હતું એરંડા. 64% ઉત્પાદન આખા વર્લ્ડનું ભારત કરે છે અને એના પણ 80% કોણ કરે છે? આપણે ગુજરાત કરીએ છીએ. આ ઉપરાંત ઘણા બધા રાજ્યો પણ કરે છે. આપણા રાજકોટમાં પણ એરંડાનો પાક જોવા મળે છે. ધીમે ધીમે અત્યારે સૂર્યમુખી, ડાંગર એવા ઘણા બધા પાકનો વપરાશ વધવા માંડ્યો છે. આજે આપણે સૌથી પહેલાં એક ક્વેશ્ચન પાકો કરી લઈએ. બરાબર છે. જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, ગયા વિડીયોમાં મેં તમને ટેકનિકલ સુધારા કરાવ્યા હતા. આજે હું તમને કરાવું છું સંસ્થાગત સુધારા. શું કહે છે? તો કે ભારતમાં જમીન માલિકી, જેની પોતાની જમીન માલિકી, ખેત ધિરાણ, ખેતને ખાલી થોડાક સમય બીજા કોઈ વ્યક્તિને વાવવા માટે દેતા હોય, અને ખેત પેદાશ જે ઉગેલું છે એના વેચાણ માટે ઘણા બધા સુધારા થયા છે. ખેડવા બાબતે, વેચાણ બાબતે સરકારે નવા દર વર્ષે શું કરતા જાય છે? દર 5 વર્ષે, 10 વર્ષે સરકાર બદલાય એવી રીતે થોડા સુધારા કરે છે. કયા સુધારા કર્યા? તો કે સૌથી પહેલો પોઈન્ટ, સરકારે જમીનની પ્રથા, જમીનદારી પ્રથા હતી. પહેલાંના સમયમાં શું જોવા મળતું હતું? તો કે કોઈ એક જ વ્યક્તિ હોય કે જેની પાસે આખા ગામની જમીન હોય છે. શું કામ? તો કે પહેલાં પણ બહુ ઓછું ઉત્પાદન થતું હતું અને ખાવાવાળા વ્યક્તિઓ કેવા હતા? તો કે વધારે. એટલે એ બધું શું થઈ જતું હતું કે જમીન ગીરવે મૂકી દેતા હતા જમીનદાર વ્યક્તિ પાસે. તો કે જમીનદારી જે પ્રથા હતી એ સરકારે શું કરી દીધી? નાબૂદ કરી દીધી. શું કામ? તો કે ખેડૂતોનું એમાં શું થાય છે? તો કે શોષણ થતું હતું. એ અટકાવ્યું છે સરકારે. ખેડે તેની જમીન. હવે સરકારે શું કીધું કે અમુક વર્ષો સુધી જો તમે એ જ જમીન ખેડતા હશો તો એ જમીનનો હક કોને મળી જશે? તો કે જે વ્યક્તિ ખેડે છે એને. એના કાયદા દ્વારા ખેડનારને, જો મેં કીધું ને કે જે વ્યક્તિ ખેડે છે એને જમીન માલિકીનો સરકારે સાચો હક આપ્યો છે. બીજું, જમીન ટોચ મર્યાદા. ઘણા બધા એવા હતા કે આટલી જમીન આના ભાગમાં, આટલી જમીન આના ભાગમાં, એવા જે ટોચ મર્યાદાના કાયદા હતા એમાં પણ જમીન માલિકી, ઘણા બધા વ્યક્તિ પાસે 100 વીઘા હોય અને ઘણાના પાસે 2 વીઘા હોય. તો સરકારે કીધું કે બને ત્યાં સુધી હવે જમીનની જે અસમાનતા છે એના પણ સરકારે ઘણા બધા કાયદા બનાવે છે. એને હવે શું કરવાનું છે કે દૂર કરેલું છે હમણાં. બીજું, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રકૃત, એટલે કે આખા ભારતમાં હોય એવી બેન્કો દ્વારા. એવી કેવી બેન્કો? સહકારી, જે એકબીજા વ્યક્તિઓના સહકારથી બનેલી હોય.
ખાનગી એટલે ખબર જ છે આપણે પોતાની, સરકારી એટલે તો કે સરકારે બનાવેલી હોય, સહકારી એટલે શું તો કે 3 થી 4 જણા ભેગા હોય, એક વ્યક્તિ થોડાક પૈસા કાઢે, બીજા વ્યક્તિ કાઢે, ત્રીજા વ્યક્તિ પોતાનો સાધનો કાઢે, એમ 2-3 જણાના સહકાર દ્વારા જે બનાવવામાં આવેલી હોય એવી સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને શું આપે છે તો કે સહકારી બેન્કો આપે છે. આખા ભારતની રાષ્ટ્રીયકૃત બેન્કો હોય, આખા ભારતની બેન્કોમાં SBI જેવી બેન્કો આવે છે. અને બીજું કિસાન ક્રેડિટ કાર્ડ આપણે ક્રેડિટ કાર્ડ ઉપરથી લોન લઈએ છીએ ને એવી રીતે, તો કે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ એ લોકોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ એટલે કે કૃષિને લોન આપવામાં આવે છે. કેમ કે સરકાર સંસ્થાગત એટલે પહેલાં આટલી બધી વસ્તુ નહોતા આપતા, પણ હવે ધીમે ધીમે શું કરવા માંડ્યા તો કે સરકાર એને મદદરૂપ. બાકી આજનો ખેડૂત શું કરે છે તો કે બીજાને જમીન આપી દે છે અને પોતે શું કરે તો કે બીજા વ્યવસાયમાં, તો ધીમે ધીમે પાકનું જે ઉત્પાદન છે એ ઓછું થાય છે. સરકાર કહે છે ઓછું ઉત્પાદન પોસિબલ જ નથી થતું, કેમ કે એને શું કરવું પડે છે તો કે એને બીજા દેશમાંથી નિકાસ કરવી, આયાત કરવી પડે છે. અને નિકાસનો રેશિયો કેવો છે, દેવાનું બહુ ઓછું થાય છે અને લેવાનું દર વર્ષે સરકારના શું થાય છે, વધારે થાય છે. એટલા માટે સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી, જેટલી જમીન હોય એ પ્રમાણે સરકાર એને શું આપે છે, સબસિડી આપે છે. અને આર્થિક મદદ એટલે થોડા ઘણા પૈસાની પણ શું આપે છે, લોન આપે છે, આર્થિક મદદ આપે છે, સબસિડી આપે છે, એવું કરે છે. શું તો કે મેઇન બિયારણ, ખેડૂતને મેઇન શું વસ્તુ તો કે ખાતર જોતું હોય, બિયારણ જોતું હોય, મહેનત તો એની પોતાની જ હોય, તો એમાંય સરકાર એને શું કરે છે, મદદ. હવે ટ્રેક્ટર લેવું હોય તોય સરકાર ઓછા ભાવે આપે છે, તો એવું તો ઘણું બધું. પણ હવે એના ખેડૂત શું કરે છે, એ એટલું ઉત્પાદન કરવું જોઈએ, અને આટલી સરકાર જો મદદ કરતી હોય તો. પછી તો કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના એક વીમા યોજના છે, બરાબર. સરકારે ઘણી બધી યોજના બહાર પાડે છે, સુકન્યા યોજના ઘણી બધી વાર આપણે છાપામાં જોઈએ છે, એવી ઘણી બધી યોજના બહાર પડે. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા સરકારે શું કીધું કે જો તમારા પાકને કાંઈ પણ પ્રોબ્લેમ થશે, કાં પાક બળી જશે તડકાને લીધે, કાં વરસાદ ના આવે ને લીધે બી બળી જતો હોય, કાં બહુ બધા વરસાદ આવે તો પાક કોહવાઈ જાય, બગડી જાય, તો એ અમે પાકનું પણ તમને શું દેશું તો કે વીમો દેશે, વીમાકીય રક્ષણ પૂરું પાડે છે. વીમો એટલે એના પૈસા આપશે બગડી ગયો હશે તો. બીજું, દુષ્કાળ કે વધુ વરસાદને કારણે જો પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને, જો મેં હમણાં જ કીધું કે એને શું આપે છે, આર્થિક સહાય કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય, સરકારે શું કીધું માર્કેટ યાર્ડમાં તો કે આજનો ખેડૂત શું કરે તો કે થોડુંક એનો પાક લઈ, થોડોક 2-3 કિલો લઈ અને પછી શું કરતો કે યાર્ડમાં આવે એમ કે દરેક દુકાને જાય, મારી પાસે આ છે, આનો કેટલો ભાવ, કોક એમ કે 420, કોક એમ કે 450 રૂપિયા મણના, બરાબર. આવી રીતે કરે છે. તો સરકારે શું કીધું કે એવું નથી કરવાનું. શું કામ તો કે એમાં ખેડૂતને લોસ જ જાય છે. એના કરતાં સરકારે કીધું કે ખુલ્લી હરાજી માલ મૂકી દેવાનો અને બધા વ્યક્તિઓ બેઠા હોય, આપણે ટીવીમાં નથી જોતા કે હરાજી કરતા હોય, બધા બોલી લગાવે છે, એવી રીતે પાકની પણ શું કરે, બોલી લગાવે. કોઈ એમ કે 450 રૂપિયા, કોઈ એમ કે 460 રૂપિયા, પછી એકબીજાથી ચડતા હોય. એમાં પ્રોફિટ કોને થાય છે તો કે આપણા ખેડૂતને જાય છે. તો એવી હરાજીની વ્યાપક એટલે વધારે પડતી આવી જ હરાજી હવે સરકારે કમ્પલસરી કરી નાખી છે. એના પછી તો કે ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ એને એટલે જેટલી મહેનત કરી છે, એને જેટલા મળવા જોઈએ એટલા ભાવ મળી રહે એના માટે સહકારી મંડળીઓ બનાવી છે, બધાના સહકાર દ્વારા. નાની મોટી દૂધની મંડળીઓ હોય ને એવી મંડળીઓ. બીજું, ખરીદ વેચાણ સંઘ એટલે એક ડિપાર્ટમેન્ટ જ છે કે જે ખરીદી કરે માલની અને વેચાણ પણ કરે, બરાબર. એવું આખું સંઘ બનાવ્યું છે. બીજું, સહકારી ધોરણે ગોદામો, સરકારે એવું કીધું કે છે ને મારા ગોદામોમાં તમે રાખો સાચવવા માટે. બીજું, શીતગૃહ એટલે ઠંડાગાર એટલે કે આપણે જોઈએ છીએ કોલ્ડ સ્ટોરેજ, માછલી જેવા બધા હોય, માછલી છે, પછી વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એ બધું શું કરે તો કે સરકાર કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે ખેડૂતોને મદદ કરે છે. કેમ કે એના ઘરે તો તાપમાન વધી જતું હોય, એનું ઘર તો કદાચ નળિયાવાળું એવું હોય, એટલે સીધો પાક લઈ અને ડાયરેક્ટ કોલ્ડ સ્ટોરેજ, તો કોલ્ડ સ્ટોરેજ સરકારે બનાવેલા છે, ત્યાં એ લોકો રાખી શકે છે, પછી હરાજી કરી નાખે અને એ માલ વેચાઈ જાય છે. એવી પણ સરકાર મદદ કરે છે. બીજું, પરિવહન
તો ટ્રાન્સપોર્ટમાં પણ સરકારે કીધું હું મદદ કરીશ, એક પોતાના ઘરેથી કે પોતાના ખેતરેથી યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહનમાં પણ સરકાર મદદ કરશે. બીજું સંદેશા વ્યવહારમાં પણ સરકાર મદદ કરે છે. આટલા સરસ સંસ્થાગત સરકારે સુધારાઓ કરેલા છે. આના પછી તો કે ખેડૂતો પાસેથી ખેત પેદાશોને સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકોના ભાવે સરકારે કીધું કે અમુક વસ્તુના હું જ ભાવ નક્કી કરીશ કે જેનાથી એને શું થાય તો કે ફાયદો થાય. એને ખરીદી કરવા માટે કેટલીક સરકારે સંસ્થા બનાવેલી છે. બેટા ખાલી 2 માર્કમાં આ સંસ્થા પણ પૂછાઈ શકે છે, કાં એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. અને જો કદાચ આ ક્વેશ્ચન પૂછાય તો કમ્પલસરી આપણે આ ક્વેશ્ચનમાં તો લખવું જ પડે. એટલે 3 રીતે પૂછાઈ શકે છે. બરાબર. સૌથી પહેલાં શોર્ટ નાફેડ. શું યાદ રાખવાનું? નાફેડ, ગ્રોફેડ, એનડીડીબી. શોર્ટ નામ યાદ રાખવાનું. નાફેડ, ગ્રોફેડ, એનડીડીબી. હવે સૌથી પહેલાં એનડીડીબી શરૂ છે. જો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. નેશનલ એટલે આખા રાષ્ટ્રની, એટલે રાષ્ટ્રીય. ડેરી એટલે ડેરી, ડેવલપમેન્ટ એટલે વિકાસ, બોર્ડ એટલે નિગમ. એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. સાવ સહેલું છે. બીજું ગ્રોફેડ. તો જો ગ્રો એટલે ગ્રો તો કે જો ગુજરાત કોઓપરેટિવ, ગુજરાત કોઓપરેટિવ. બરાબર. પછી શું કહે છે તો કે ઓઇલ સીડ O4. પછી તો કે G4 ગ્રોવર્સ. બરાબર. અને ફેડરેશન. ગ્રોફેડ. શું? ગ્રોફેડ ગુજરાત કોઓપરેટિવ, ઓઇલસીડ, ગ્રોવર્સ, ફેડરેશન. એનડીડીબી, ગ્રોફેડ, નાફેડ. બરાબર. નાફેડ તો શું છે? નેશનલ. A4 એગ્રીકલ્ચર, કોઓપરેટિવ, માર્કેટિંગ, ફેડરેશન ઓફ ઇન્ડિયા. આ થોડુંક મોટું છે પણ આપણે કમ્પલસરી યાદ તો રાખવું જ પડશે બેટા. બરાબર છે. આ હોમવર્કમાં 2 વખત લખવાનું છે. આજના હોમવર્ક થોડુંક વધારે આપું છું. આ પણ 2 વખત લખવાનું છે અને બીજું આપીશ એ પણ લખવાનું છે. હજી એકવાર યાદ કરી લઈએ આપણે સંસ્થાગત સુધારામાં આપણને જેટલું આવડે ને એટલું સહેલા. તો સૌથી પહેલાં કેટલી બધી બાબતમાં સરકારે ખાતરમાં ને એમાં માટે શું કર્યું હતું? સુવિધા પૂરી પાડી હતી. બીજું તો કે કોલ્ડ સ્ટોરેજ, પરિવહન, ગોદામોમાં પણ આપણને હેલ્પ કરી હતી. બીજું તો કે વીમાકીય સુવિધા આપી હતી. અતિવૃષ્ટિ જેવું, દુષ્કાળ જેવું થાય તો એમાં પણ આર્થિક સહાય આપી હતી. 4 પોઈન્ટ તો આપણને સાવ સહેલા આવડે છે. બરાબર છે. બીજું તો કે સરકારે આર્થિક ધિરાણ મદદ કરી હતી, લોનની મદદ કરી હતી. અને છેલ્લું તો કે જમીન ટોચ મર્યાદા માટે સરકાર દ્વારા માલિકીની અસમાનતા શું કરેલી હતી આપણે તો કે દૂર કરેલી હતી. બરાબર છે. સંસ્થાગત સુધારામાં ભલે આપણને 5 પોઈન્ટ આવડે તો 5 પોઈન્ટ પાકા કરી લેવાના. બરાબર છે. સારું, ચલો એકવાર રીડ કરી લ્યો. એના પછી સમજાવું છું ઔષધિઓ અને મસાલા પાક. બરાબર. તો કે ઔષધિઓ તો ઘણી બધી આપણા ભારતમાં સૌથી વધારે ઔષધિઓ જોવા મળે છે જંગલમાં. બરાબર. અને એક મસાલા પાક કે જે આપણે સ્પાઇસીસ જે આપણે વઘારમાં વાપરતા હોય એ તો કે જીરું, વરિયાળી, ઈસબગુલના 3 જ વસ્તુ. ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત નહીં ગુજરાત પહેલા નંબરે છે. તો કેટલું બધું જીરું, વરિયાળી, ઈસબગુલ બનતું હશે વિચારો ગુજરાતમાં. બીજું તો કે આ ઉપરાંત પણ બીજું બને છે ધાણા, જે મોટા મોટા આવે ધાણા જીરુંના ઈ, મેથી કડવી, રાઈ, સુવાદાણા, પછી અજમાના પાનના ભજીયા બનતા હોય ઈ ના ઉત્પાદન અને નિકાસમાં પણ ભારત જ મોખરે છે. જો ઈસબગુલમાં તો ગુજરાત પેલું હતું, આમાંય પણ નિકાસમાં ભારત મોખરે છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં આખા વિશ્વમાં જેટલા મસાલા બને છે એનો 35% હિસ્સો કોણ પૂરો પાડે છે? આપણું ભારત. બહુ સારી બાબત કહેવાય કે આટલું બધું સ્પાઇસીસ. અત્યારેની 14મી સદીમાં યુરોપીય પ્રજા પણ ભારતના જ મરી મસાલા યુઝ કરતા હતા. એ આપણને આવતું હતું ચેપ્ટર નંબર 1માં, ધોરણ નંબર 9માં. તુર્કસ્તાનોને બધું આવતું હતું ને પહેલા જ ચેપ્ટરમાં એ. બીજું ભારતના કાળા મરી જે કાળા કલરના હોય એ, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે. તો આપણને ખબર જ છે કે આટલા બધા
ઉગાડે છે 35% હિસ્સો, તો બહુ સારું ઉગાડતો હશે તો જ નિકાસ થતું હશે ને આટલી દર વર્ષે. ગુજરાતમાં કઈ કઈ ઉગે છે તો કે અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી આવળ, આવું બધું છે ને. મીંઢી આવળ, સફેદ મૂછડી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, એ બધું છે ને આપણે કાદરવાળાની દુકાન હોય ને ત્યાં બધી વસ્તુ મળી રહી. બીજું લીંડી પીપર, ગળો, કુંવારપાઠું એટલે આપણા ઘરે જે કાંટાવાળું ઉગે છે એલોવેરા, જે ઘણા લોકો ફેસ પેક તરીકે યુઝ કરતા હશે, એલોવેરા જેલ, એ વગેરે ઔષધીય પાકો તેમજ સુગંધી પાકોમાં સુગંધ પાકો કયા કયા છે તો કે ફુદીનો ગમે ત્યાં પડેલો હોય ત્યાં સુગંધ જ આવ્યા રાખે, બરાબર. એ પાકમાં પણ વપરાય છે, બરાબર, અને સુગંધમાં પણ એટલું ફેમસ છે. બીજું મેથોલ છે અને પામ રોઝા, રોઝ ગુલાબ જેવું હોય પામ રોઝ. બીજું લેમન ગ્રાસ, લીંબુ હોય એનું તમે પાંદડું સૂંઘશો તો બી લીંબુની જ સુગંધ આવશે તમને, અને લીંબુની છાલને સૂંઘો તો લીંબુની જ સુગંધ આવે. એવું તો કે લેમન ગ્રાસનો સમાવેશ કરી શકાય છે, બરાબર. આ હતું આપણું ઔષધીય અને મસાલા પાક. ગુજરાત કેમાં હતું? જીરું, વરિયાળી અને ઈસબગુલમાં. અને ભારત કેમાં છે તો કે ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદનમાં પણ ભારત મોખરે છે. એના પછી એક ક્વેશ્ચન કરાવું છું જે સૌથી વધારે ઉપયોગી છે. શું કે છે ક્વેશ્ચન નંબર પેજ નંબર 87માં? અનાજ સંરક્ષણ. અનાજ છે આપણા દેશમાં જેટલું પણ પેદા થાય છે, બરાબર, એનું સંરક્ષણ શું કામ કરવું જોઈએ એવું પૂછે છે કે સાથી કરવું જોઈએ કે શા માટે કરવામાં આવે છે તો કે જો આજે કોઈ પણ દેશ માટે અનાજ સુરક્ષા જરૂરી છે, કેમ કે ગમે ત્યારે ગમે એ વસ્તુ અત્યારે જ છે જે કોરોના જેવી સિચ્યુએશન છે તો જે ગરીબો છે ને સરકારે કેટલી બધી સહાય પૂરી પાડી, બરાબર. બીપીએલ કાર્ડમાં, એએપી કાર્ડમાં કેટલી બધી કાર્ડ આપ્યું, બરાબર. તો એમાં સરકાર 10 કિલો બેટા ઘઉં આપે છે ત્યારે બીપીએલ કાર્ડમાં, તો 10 કિલો 100 માણસોને આપે તો 1000 મણ થઈ ગયા. તો એટલા સરકાર પાસે ઘઉં તો હોવા જોઈએ ને. સરકારે કેટલા બધા ઘઉં આપ્યા, આપણે થોડી ને 100 માણસોને આપી છે. ગુજરાતની વસ્તી 6 કરોડ ઉપર છે અત્યારે, તો મિનિમમ એને 50 લાખને તો આપ્યું હશે ને 6 કરોડમાંથી અનાજ, તો કેટલું અનાજ હશે? તો શું કહે છે તો કે આજે કોઈ પણ દેશ માટે અનાજની સુરક્ષા જરૂરી છે, કે અત્યારે કોરોના જેવો આવ્યો, બાકી તો કે અતિવૃષ્ટિ થાય તો પાક બધો બગડી છે. તો ગયા વર્ષનો પાક હોય સરકારે સાચવ્યો હોય તો જ આ વર્ષે કામ આવે ને. હવે 400 રૂપિયા મણનો ભાવ 700 રૂપિયા કરે તો આપણે લોકો લઈ શકશું, પણ ગરીબો થોડી ના લઈ શકવાના છે. અને સરકાર તો દર મહિને રાશન તો આપે જ છે, તો એમાં ઘઉં તો દર મહિને આપવામાં આવે છે, બરાબર છે. તો એ ઘઉં સરકારે સાચવેલા હશે તો કામ આવશે. તો કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ દેશ માટે અનાજ સુરક્ષા તો અનહદ જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય, હવે જો દર વર્ષે 2% જેટલી ભારતમાં વસ્તી વધે છે બેટા, બરાબર. ઓબ્વિયસલી તો અનાજની માંગમાં પણ શું થાય? વધારો થાય. હવે અનાજ જ એટલું બધું આપણી પાસે ન હોય તો આપણે શું કરવું પડે તો કે બીજા રાજ્યમાંથી આપણે કમ્પલસરી આયાત જ કરવું પડે. તો કે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય વ્યવસ્થા એટલે છે સરકારે જ મોદી સરકારે જ કરવી પડે, બરાબર. એનું છે ઔદ્યોગિક ખેતીવાડી જે ખાતું હોય એને જ બધું કરવું પડે કે આટલા પબ્લિક છે, આટલું આપણે આ મહિને આપશું તો આટલું ઘટ પડશે. આપણી પાસે જે ખજાનો છે, ભંડાર ભરેલો છે અનાજનો, એમાંથી તો એ બધું સર્વે થતું હોય અને દર વર્ષે એ લોકો વિચારણા કરતા હોય, પછી એને આયાત કરવી પડે. હવે જેમ જેમ એ આયાત કરશે બીજા રાજ્યમાંથી તો એમ ભારત ઉપર શું થતું છે તો કે દેણું વધતું છે, કેમ કે આપણે નિકાસ બહુ ઓછી કરીએ છીએ વસ્તુની સામે. આયાત કેટલું બધી વસ્તુ કરી અને કેટલા દર મહિને આપણે આયાત કર્યું તો કેટલા બધા રૂપિયા ભારત સરકારે બીજા દેશને દેવા પડે. હવે આટલી બધું ઘોટાળો થાય, બરાબર, તો પછી બધા શું કે મોદી સરકાર નહીં, હવે નેક્સ્ટ ટાઈમ બીજી સરકારને આપણે વોટ કરશું, કોંગ્રેસને કરશું, ભાજપને નહીં કરે. તો શું કહે છે કે જો આવું થાય, આયાત કરવી પડે તો એની જે રાજકીય જે વ્યવસ્થા છે એ જોખમમાં મુકાય છે. આપણે જોયું કે હરિયાળી ક્રાંતિ એટલે જોયું કે સરકારે ખાતર, વીજળી, પાણી,
રાસાયણિક ખાતરો બધામાં સહાય કરી હતી. એનાથી ઘઉં અને ડાંગરનું ઉત્પાદન બમણું થઈ ગયું હતું. બમણું કરતાં પણ બહુ વધારે વિક્રમજનક ઉત્પાદન થયું હતું. તો આમાં કહે છે કે હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં પહેલાં જે પરાવલંબી હતા, આજે કેવા બની ગયા છીએ? ભારત એક સ્વાવલંબી બની ગયા છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે જો અનાજમાં ઉત્પાદન સારું થવા માંડ્યું, પણ એની સાથે સાથે દેશની વસ્તીમાં પણ શું થાય છે? તો કે દર વર્ષે 2% વધારો થાય છે. 1951માં દેશની વસ્તી માત્ર 36 કરોડ 10 લાખ હતી અને આજે 125. તો 36 દુ શું થાય? 72, બરાબર. અને 36 શેરી કેટલા થાય? 108. તો જો વિચારો તમે, એક સમયે 36 હતી તો અત્યારે એની 3 ગણી એટલે 125 કરોડથી વધુ છે ભારતની. તો તમે વિચારો, ઉત્પાદન બમણું થયું. તો એ બમણું એટલે બહુ ઓછું જ કહેવાય, કેમ કે વસ્તી 3 ગણી વધી અને ઉત્પાદન કેવું થયું? બમણું. તો તેથી અનાજની માંગ પણ વધી જ છે. તેમ છતાં આપણા દેશમાં 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. છેલ્લા 5 વર્ષમાં સરકાર એવું કહે છે કે બહુ સારું અનાજ વધેલું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ હતું. 51માં, બરાબર. પણ 2013-14માં વિક્રમજનક 265. આપણે 50 ગણી તો 5 ગણું અનાજ વધ્યું. વસ્તી 3 ગણી વધી પણ અનાજનું ઉત્પાદન કેટલા ગણું? 5 ગણું. તો બેનિફિશિયર કહેવાય કે સારું કહેવાય કે આટલું બધું અનાજ વધેલું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ એટલે કે બેઝિક જરૂરિયાત, રોટી, કપડાં, મકાન, બરાબર, એ ન્યૂનતમ બેઝિક જરૂરિયાત કહેવાય. ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. ગમે એ રાજ્યમાં 3 વર્ષ કે 2 વર્ષ સુધી જો અનાજ ઉત્પન્ન ન થાય તો સરકાર એમ કહે છે કે મારી પાસે એટલું અનાજ છે કે હું એને પૂરું પાડી શકું. તો સારી બાબત કહેવાય કે એટલું પૂરું પાડી શકે, બરાબર. આ ભંડાર ટકાવી રાખો એટલે આપણે એમ નહીં કરવાનું કે 3 વર્ષ લગી નહીં ઉગાડવાનું. એ જેટલું છે એને ટકાવી રાખવાનું. પાછું નેક્સ્ટ યર એટલું તો ઉત્પાદન કરવાનું જ છે. એટલે શું થાય કે ભંડાર પડ્યો રહે, બરાબર. અને ધીમે ધીમે એમાં વધારો થતો છે અને વધારો કરવો જો લખ્યું જ છે કે આવશ્યક છે એટલે કે જરૂરી છે. અનાજનો બફર સ્ટોક વધારે માત્રા ઊભો કરી અને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. જો સ્ટોક હોય તો આપણે ઉત્પાદન ઘટાડી શકીએ, પણ જો સ્ટોક જ ન હોય તોય ના ઘટી શકે, બરાબર. એટલા માટે શું કહે છે કે સ્ટોક હશે તો કોઈ પણ પરિસ્થિતિ આવશે. જો આ કોરોના, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ભૂસ્ખલન, જ્વાળામુખી ફાટે ઘણી જગ્યાએ, તો કંઈ પણ પ્રોબ્લેમ થશે તો અનાજ સરકાર પાસે પડ્યું છે તો એ અટકાવી શકશે તંગી અનાજની. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી. શું કામ? કે આપણે એવું વિચારીએ કે સરકારે બહુ મોટો આમ યાર્ડ જેવું હોય, 3-4 મોટા રૂમ હોય, બરાબર, મોટા હોલ જેવા, એમાં એને 5-10 ટન મૂક્યા હોય, બરાબર. ગોદામમાં તો 50-50 ટન પડ્યા રહ્યા. હવે એવું થાય કે કદાચ ત્યાં લીકેજ હોય તો પાણી પડવા માંડે તો અનાજ બગડી જાય. અને કંઈ જોવાવાળા તો રોજ થોડા જોવા આવે. ઓલા આપણે ગવર્મેન્ટના જેવડા બધા કામ કરતા હોય, બરાબર, એ ઓફિસરો કંઈ રોજ જોવા આવે કે ઓહો ગોદામ બરાબર છે ને, ગોદામ પાણી નથી પતતું ને, એવું તો કંઈ જોવા ન આવે. ઘણી વખત એવું થાય કે એટલો બધો તડકો પડે કે ક્યાંક એવું ફૂટી ગયું હોય બારીક એવી રીતે, બરાબર. તો અહીંયાથી એટલો બધો પવન આવતો હોય અને ક્યાંય બહાર હવા પાસ થાય એવું કંઈ હોય જ નહીં તો એ બફાઈ જાય. મીન્સ કે આપણું જે અનાજ છે એ એટલું જીવાત થવા માંડે. તો એ બધું ચેકિંગ કરવું પડે ને, આટલા વખત આટલું બધું સાચવું, પણ એ બધું કારણ વગરનું સચવાણું એવું થયું ને, બગડી જાય તો સરકાર શું કહે છે કે અનાજના ગોદામોમાં રહેલા અનાજના સાચવવા માટે સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિ કે આટલા તાપમાનમાં રાખીએ તો આટલો સમય લગી સારો રહી શકે, પછી આ વાપરી નાખવાનું, બીજું નવા આ વર્ષનું આવી રીતે સ્ટોક કરવું, એવી ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ વાપરેલી છે જેથી અનાજનો બગાડ આપણે અટકાવી શકીએ. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપી અને ભૂખ મિટાવી શકાય છે. અનાજનો બગાડ અટકાવવા એ સમયે ની તાતી એટલે ખૂબ જ જરૂરિયાત છે. શું કામ? તો કે અનાજ વરહાચવી, બરાબર, અને એ બગડી છે તો એ કારણ વગરનું ન કોઈ ખાઈ શકે કે ન કોઈ વાપરી શકે. એટલે સરકારે કીધું કે એને સાચવવું અનહદ જરૂરી છે. શું કામ? તો કે ગમે ત્યારે ગમે એ પરિસ્થિતિ આવી શકે, બરાબર. એટલા માટે
અનાજના સંગ્રહણ એટલે કે સાચવવા અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ એટલે બહુ વ્યવસ્થિત આયોજનપૂર્વક કરવી અત્યંત જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈને એક સારી શરૂઆત કરેલી છે. જે અનાજ પડ્યું છે એને સરકારે એવું કીધું કે પબ્લિક એટલે કે જે બહુ ગરીબ છે, જે દર મહિને આપણે BPL કાર્ડમાં એ કાર્ડ લઈને આવે અને શોપમાં કાર્ડ ઉપર સાઇન કરી દેતા હોય, બરાબર. અને શું કરે કે ઓકે કાલ તારીખ લખી નાખે કે આ વ્યક્તિ આ મહિને લઈ ગયો છે, એવું કરી નાખે આ લોકો, બરાબર. અને એ દર મહિને શું આપે છે તો કે આપણને ખબર જ છે કે અનાજમાં ઘઉં આપે છે, પછી ખાંડ આપે છે, એક કઠોળ આપે છે, બીજું તો કે 3 કિલો કે 2 કિલો ચોખા આપે છે. તો કે સરકારે કીધું કે આ જે અનાજ સરકારે સાચવેલું છે એ ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ફૂડ સિક્યોરિટી કાયદો છે એના દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ એ બહુ સારી બાબત છે, જેથી ગરીબો ભૂખ્યા રહી શકે નહીં, બરાબર છે. આ એક બહુ જ સહેલો પ્રશ્ન હતો કે શું થયું તો કે અનાજ સાચવવું બહુ જરૂરી છે, બરાબર. શું કામ તો કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો અનાજ જો આપણી પાસે હોય તો એને વાપરી શકીએ. 1950-51માં 51 કરોડની વસ્તી હતી, બરાબર. 36 કરોડ 10 લાખની વસ્તી હતી, અત્યારે 125 કરોડ છે. એ સમયે 51 કરોડ ટન અનાજ હતું, અત્યારે 265.4 ગણું છે, બરાબર. અને એને સાચવવા માટે સુદૃઢ વ્યવસ્થા રાખવી જરૂરી છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવેલી છે. બહુ જ સહેલો ક્વેશ્ચન છે બેટા. આ પ્રશ્ન પણ 4 માર્કમાં પૂછાઈ શકે, બરાબર ને. અનહદ સહેલો છે, ખાલી 4 જ આંકડા યાદ રાખવાના. 36 કરોડ 10 લાખ, ત્યાં 125 કરોડ, અને 51 કરોડ ટન હતું ત્યાં 265.04 કરોડ. બાકી તો ખાલી નોર્મલી છે કે વૈજ્ઞાનિક રીતે સાચવવું જોઈએ, જરૂરી છે, અનાજ સંરક્ષણ કરવું જોઈએ ને દેશ માટે સારું થાય ને, એટલે સહેલો ક્વેશ્ચન છે, બરાબર. 4 માર્કમાં પૂછાઈ શકે. સંસ્થાગત સુધારા કરાવ્યા એ પણ 4 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર. અને બીજું મેં આજે કરાવ્યું તમને ઔષધિ અને મસાલા પાક, બરાબર. એક વખત બને તો મોઢે લખજો. શું તો કે સંસ્થાગત સુધારા, અને એના જે 2 પેરેગ્રાફ આપેલા છે, 3 ફૂલ ફોર્મ આપેલા છે, શું હતા? NDDB, ગ્રોફેડ, નાફેડ, બરાબર. 2 વખત હોમવર્કમાં લખવાનું છે. નમસ્કાર.